ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે ફરીથી એક તમારા નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજ આપણે ફરી દિવસ લેધર લેધરમાં આવીએ છીએ, લેવલમાં આવી ગયા છીએ ને હજી લેધરવાળા ભાઈ આવ્યા નથી ને આપણે તો પંચું હાલ તો કરી દીધું છે. પંચું આ બધું ઢળાઈ ગયેલું છે, કડક હાવ થઈ ગયેલું છે, જોઈ શકો તમે ને એટલે સુધી આપણે આપ્યું છે. હવે આ બધું આપવાની જરૂર નથી કંઈ, કેમ કે અહીંયા આવતા લેધર જમીન ધૂળ મૂકી દઈ છે ને આપણું ટ્રેક્ટર સામે પીડ્યું છે લેવલનું ને આપણે મુફાસાને કરી દીધો છે. અટાણમાં હાલતો સુરત દાદા સડી ગયા છે ને મુફાસામાં પંચું જોડી લીધું છે. પંચું હમણાં છોડાવીને અને હમણાં ફાટો પાસો જોડવાનું થાય ને, કેમ કે હમણાં આપણે 2 દિવસ લેવલમાં આવીએ છીએ. મુફાસાને લઈને આવેલા હતા અને કાઠિયાવાડી બુલ રોટાવેટરમાં હાલે છે, એટલે હમણાં બુલને થોડોક વિહામાં જવું છે, કેમ કે ફાટામાં કાંઈ એવું કાંઈ ભરતી એવું બધું કાંઈ લોડિંગ આવતું નથી. જો ગાઈસ આપણે આ પંચા મેરાનામાં ફૂલે ફૂલ કડક જમીન હતી તો એ આપણું મુફાસા મૂકે નહીં ભાઈ, ગમે એમ કરીને તોડી નાખે જમીનનો ફૂલ બાકાજી ગઈ ભાઈ. ચલો ભાઈ, આપણે આપણું કામ પૂરું થઈ ગયું છે અને આપણે બીજા નવા લોકો નીકળી ગયા છીએ. હવે આપણે જવાનું રોટાવેટર નહીં, પહેલાં ખાવાનું ને આપણે તો ફાટો અને પંચું 2 દોડાવી નીકળી ગયા છે. જો એ વસ્તુ એને દોડી લીધું છે લોકેશન. જો ભાઈ આપણે રુદ્રાજ આપણા રોપાનું અહીંયા જયેશભાઈનું છે, મોટા પાયા કરેલું. બાકી લગભગ 200-250 વીઘામાં રોપા કરેલા વડલાના એને. આપણા વિડીયોમાં આપણે ક્યાં જવાની તમને બતાવીએ લોકેશનમાં. આપણે આપણા મુફાસા જો ગાય મુફાસા ગમે ત્યાં મૂકો, ઢીલું મૂકે જ નહીં હો. એટલે જેને ટોચર કરવું એવું વ્યાજો ભાઈ ને આપણે ગમે ના લાગે લાખો પડે ને વર્તી હો ભાઈ. ઘણા ભાઈ ચેલેન્જ મારે છે તો એને માતાજી મૂકી રાખે. બાકી ટોચર કરવું હોય તો મોબાઈલ કરી દેજો અને નંબર નાખી દેજો, લોકેશન નાખી દેજો, આપણે ત્યારે હેલો ભાઈ. આપણે બીજા લોકેશન ઉપર મૂકી ગયા છીએ ને આપણે કન્ટિન્યુ હાલતું જો રોટાવેટર આટલું કરી દીધું છે. પેલા પાળા ડુંગળીવાળામાં વીખી નાખવા હે બાપા. પંચાનું કહેતા પણ પંચું મારવાનું થતું નથી. 2 વાર રોટાવેટર આગળ કરી દેવાના લાહું એકલા. પંચાના ખોટા ભાડા સડે ખેડૂત એવું આપણે કરવાનું થાય નહીં ભાઈ. બને રહેજો આપણા વિડીયોમાં. આપણે લોકેશન જો ભાઈ, ડેમની કાંઠે આવી ગયા છીએ, તડકો ન લાગે એમ. રોટાવેટર જોવો તમે એકદમ લાવું કરતું રહે છે. ડુંગળીવાળા લોજર છે, આ ડુંગળી લોજર કટિંગ કરવાના છે. આપણે કરી દીધું છે, મુફાસાને કામ ઉપર લગાડી દીધું છે. તડકા જેવો તો મીઠા પડવા ઘઉંના કેરા જવો ભાઈ, મીઠા પાકવા આવે. આરો ખાટલીને એવું બનાવ્યું. હાલો ગાઈસ, આપણે ચા પી લીધી, પાકી ખાવા બેસી ગયા. તો હવે આવા દર્શન અમારા હોય, આવા બે થઈ ગયા છે. આપણો મુફાસા પીડ્યો અહીંયા, આપણે પાકી ખાવા મીડે બસ. કેટલા ધોવા હોરા હે આ તો ગાઈસ. હવે આ બધા હવે ઉનાળાના કોરા ખેતરો આવી છે, લાઈવરીના ધૂળના ફોટા ઉઠશે ને ટ્રેક્ટરની હાલત જો કાંઈ. આમાં કયો કલર એ ખબર ન પડતી ટ્રેક્ટરમાં. તમે જો કયો કલર એ જ ને ખબર પડતી. તો આપણો મુફાસા ભાઈ મૂકે નહીં હો. અને ભાઈ આમાં ડ્રાઈવરની હાલત તમારે જોવી છે એકવાર. ફોન જેમ કઈ ઓળખી શકે નહીં, કેમ કે આવી હાલત થઈ જાય અમારી આમાં. અને જોવું જો અમે રોટાય આપણે આમાં એકવાર પતરું મરાવવાનું થાય હવે, જેમ કે ઉનાળો આવી ગયો એટલે હવે ધૂળને પ્રોબ્લેમ તો રહેવાનો છે. ને આપણે બીજો હાથ મારવા માંડે છે, બીજા હાથમાં થોડુંક જ રૂ છે આંકવાનું. આ સાઈડનો ભાગ હાલી ગયો છે. આખું આપણે લોકેશન બદલી ગયા છીએ. સવારમાં પાળા ફોડવા આવ્યા હા ખેતરોમાં, એમાં બધા રોટાવેટર લઈને આવી ગયા છે. આપણે નાગભાઈ ધારે આવી ગયા છે. આપણે ડેમથી તો ઘણા એવા આગ આવી ગયા છે ને મોટું મોટું હોય નહીં એટલે થોડું ખાતું થાય. આપણે રોટાવેટર રાજ્ય વખતે 9 થી 10 વાગી જાય રોટાવેટરમાં. આમાં બીજા ઘરમાં આંકવાને, આમાં આ ખેતરમાં બીજા ઘરમાં આંકવાનું હોય, આમાં બીજા ઘરમાં. એટલે રાત્રે 9-10 વાગી જાય, પણ આપણે અડધી કલાકમાં આપણે ભાગી જવાનું હોય. હરી આવવાનો આખો અને રાજકાળીમાં ફેરવવાનો 10-11 વાગ્યા સુધી. બહુ જાદો નહીં હાલે. જો ગાઈસ, મરચીનો ભાવ પણ સારો, પણ મરચી બધાને પકડી ગઈ છે. વરસાદમાં વાયરસ આવી ગયું છે અને
અને આપણે સાહ તો ભાઈ કઈ ફૂલ લાંબો છે. હમણાં તમને બતાવો દો અને ધોળની ડબરી દો હમણાં ધોયા જવું થાય જોજો. ના આપણો ફૂલ હેવી લાંબો છે. ત્યાં સુરત દાદા આસામમાં દરિયા છે. જો તમે ધૂળની ડબરી જુઓ એકવાર ફોકસ કરો કાંઈ જુઓ તમે. આમાં ભાઈ કામ કરો બહુ અઘરું છે ભાઈ. ધૂળની ડબરીના ગોળા ગોળા ઉઠે. જુઓ તમે એકવાર આમાં આગળ કાંઈ દેખાય જ દો. ભાઈ જાણે તો આટો ભરીને હાલે હાવ વિડીયો ઉતરાવ જો ભાઈ આવું થાય. ત્રાહું બાંગો વ્યૂ જાય. હમણાં તમને બતાડો દાઢો તો કેવી રીતે ત્રાહું. આ વિડીયો ઉતારવાના ખા ભાઈ. આવું ભાઈ કોને કોને છું આવું જેને જોઈ કરી કમેન્ટ કરજો ભાઈ. વાંકો તો કોને જઈને દેખો નજારા જો તમે આમાં જો. આમાં ભાઈ કામ કરવું કઈ સહેલું નથી. અઘરામાં અઘરું ભાઈ કામ છે. જો પગને લાગે બેઠા બેઠા આખું જ છે ખાલી. પણ આ તમે ધૂળ દો. આ ધૂળ અમારા શરીરમાં કેટલી જાતી છે વિચાર કરો તમે. અટાણે તો પવન ન હોય ને અને અમુક સાહ એવો ચટનો આવી જાય ને ત્યાં બધી ધૂળ આપણા પેટમાં વહી જાય ઘણી છે. શ્વાસ લઈને એટલે જવું છે ઘરે. હવે ઓલા રોટાવેટર હાલે ને ડીઝલ દેવા જવાનું છે તો હરીને સડાઈ દીધો હાકો. લોકેશન એક નંબર છે. નજારો તમે જુઓ. થોડોક વાદળ થાય વાદળ જેવું થઈ ગયું છે. અને જુઓ આપણું ટ્રેક્ટર જુઓ તમે કેવી જોયું અને કામ કેવું થાય ગાઈસ કેજો કમેન્ટ કરીને જરીક. જુઓ તમે. તો હવે આપણે જવાનું છે ઓલા ટ્રેક્ટર ડીઝલ લઈને કેરબો ભરીને ડીઝલ દેવા જવાનું છે. અને આપણો ઓલો કાંઈ આપણે પૂરો કરીએ છીએ કેમ કે ઓલા ટ્રેક્ટર રાહુલ અંધારું થઈ જશે એટલે કાંઈ છૂટ નહીં થાય હેરવું. તો આપણે અહીંયા આપણો વ્લોગ કરીએ છીએ. નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ, જેથી અમારા નવા નવા વિડીયો તમારી પાસે પૂગી જાય. જોવામાં જોવાડો જોવો તમે જજ. તો બાય બાય. ફરી મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો આપણે વિડીયો જોવાનું ભૂલતા નહીં. બાય બાય, ટાટા.